ખાંડ કે ગોળ વગર આજે આપણે ડ્રાયફ્રૂટ લાડુ બનાવીશું। આ લાડુ હેલ્થ માટે પણ ખૂબ જ સારા છે। તો સૌથી પહેલા આપણે ડ્રાયફ્રૂટને સાતળી લઈએ। તો હવે પેન લઈ તેમાં 1 સ્પૂન ઘી એડ કરીશું અને હવે તેમાં બદામ એડ કરી થોડી વાર માટે સાતળશું। સાથે કાજુના ટુકડા એડ કરીશું, તેને પણ થોડી વાર માટે સાતળી લઈશું અને કાજુ બદામ સારા એવા સતળાઈ જાય એટલે હવે તેમાં પિસ્તા, મેલન સીડ્સ, પમ્પકિન સીડ્સ એડ કરી થોડી વાર માટે સાતળશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની અને હવે તેમાં કિસમિસ, ખસખસ સાથે ટોપરાનું છીણ એડ કરી 1 મિનિટ માટે સાતળશું અને આ રીતે સતળાઈ જાય એટલે આપણે તેને એક પ્લેટમાં એડ કરી દઈશું અને હવે સાથે આપણે ખજૂરને પણ સાતળી લઈશું। તો પેનમાં 1 મોટી સ્પૂન ઘી એડ કરીશું અને ઘી ગરમ થાય એટલે હવે તેમાં 2 કપ જેટલો ખજૂર એડ કરીશું અને હવે ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી ખજૂરને સારો એવો સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાતળી લઈશું। તો આ રીતે ખજૂર સોફ્ટ એવો થઈ જાય એટલે હવે આપણે જે ડ્રાયફ્રૂટ સાતળીને રાખ્યા તે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું। તો લાડુ બનાવવા મિશ્રણ પણ તૈયાર છે। તો આ મિશ્રણને આપણે પ્લેટમાં એડ કરી દઈશું અને નોર્મલ એવું ઠંડુ થાય એટલે આપણે તેના લાડુ બનાવી લઈશું, પણ આ મિશ્રણને વધારે ઠંડુ નહીં થવા દેવાનું અને નોર્મલ એવું ગરમ હોય ત્યારે જ તેના લાડુ બનાવી લેવાના। તો હવે આપણે આ રીતે તેના લાડુ પણ બનાવી લઈએ। તો આ લાડુ તમારે નાની સાઈઝ કે મોટા બનાવવા એ પ્રમાણે તમે બનાવી શકો। તો લાડુ પણ તૈયાર છે અને આ લાડુ તમે મહિના સુધી ખાઈ પણ શકો। તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા લાડુ પણ તૈયાર છે।